નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 22 જુલાઈ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે સોમવારે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે આજે કચ્છ, જામનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે હવામાન વિભાગની આજે આખા દિવસની આગાહી આપી છે, જેમાં જણાવ્યા પ્રમાણે આજે સોમવારે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી રેડ એલર્ટ આપવામાં આવી છે। આજે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવેલી છે। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।